સંજયભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. ખૂબ ખૂબ આભાર આપનો. કેમ છો? બસ એકદમ મજામાં. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં સંજયભાઈ તમે આવવાના છો એટલે બે ત્રણ મિત્રોએ એવો સવાલ બી કર્યો કે અમારા વતી સંજયભાઈને ખાલી એક સવાલ કરજો કે આજુબાજુના જે સહયોગી હોય છે જ્યારે કામનું પ્રેશર વધી જતું હોય છે, કારણ કે મીડિયા ફિલ્ડમાં હોય એટલે સ્વાભાવિક છે કે અમારે બધી બાજુ દોડવાનું હોય છે, પરંતુ એ સવાલ એમનો પણ હતો અને ઘણા લોકોનો પણ હતો કે જ્યારે આવો પ્રેશરાઇઝ્ડ ફીલ કરીએ છીએ, દબાણ આવે છે, તો એમાંથી અમારે કેવી રીતે ઉભરીને બહાર આવવું? જો આ રૂમ બનાવો ને તો 100 માણસ હોય તો 100 દિવસમાં બને, 200 માણસ હોય તો કે 50માં બને, 400 હોય તો 25માં બને, તો 1 લાખ હોય તો 10 મિનિટમાં બની જાય. આપણને આવું શીખવાડે. પ્રેશર ગમે એટલું આવે. નરેન્દ્રભાઈ જોડે બી 24 કલાક છે, આ ચેનલના હેડ પાસે બી 24 કલાક છે, અને બાર બૂટ પોલીસ વાળા પાસે પણ 24 કલાક છે. હું મારી ઉપર ગમે એટલું પ્રેશર આવે, ના રાખો બી કાઢી મૂકજે, પણ હું મારાથી આ થતું મારું બેસ્ટ પરફોર્મ કરીશ. એટલે સંજય રાવલની એક ટેગલાઇન છે, અને બધાને કહું છું, જીવનનો એક જ મંત્ર છે, આ ડિપ્રેશન, હતાશા, પ્રેશર, કોઈ આપણને ડિમોરલાઇઝ કરે, પેલી ના પાડે, આ બધામાંથી બહાર નીકળવાનો એક જ મંત્ર છે, જે કરવું તે બેસ્ટ કરવું, અને પછી દુનિયા જાય ચૂલામાં. મારે જે કર્યું છે મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું. સાહેબ તમને ગમે તે રાખો ને તો ઘરે મોકલી દો, આપણે એમાં ખુશ છે, પણ લોડ લેવો નહીં. પેલા ગાડા નીચે કૂતરું ચાલે ને કૂતરું કે આખું ગાડું હું ચલાવું છું, એવી આપણી હાલત હોય છે. તમે નતા તો બી આ ચેનલ ચાલશે, તમે નહીં હો તો પણ આ ચેનલ ચાલશે, હું નહીં હો તો પણ આ ઇન્ટરવ્યુ ચાલશે, નરેન્દ્રભાઈ નતો તો બી આ દુનિયા ચાલતી, નરેન્દ્રભાઈ હશે તો ચાલે, નહીં હોય તો પણ ચાલશે. આ સમજ આપણામાં આવી જાય તો ગમે એટલું ઉપરથી પ્રેશર આવે, નરેન્દ્રભાઈને કે ઓછું પ્રેશર હશે? સાચી વાત છે. યુક્રેન ને રશિયાનો ફેવર કરવી કે ઇઝરાયલની કરવી કે 57 દેશોની કરવી, કે અને અહીંયા હળગેલું હોય જુદું પાછું. તો તમારે મારે એવું છે કે આપણે ચેનલમાં આ આપણું નાની દુનિયા છે, મજાથી જીવવાનું, કોઈ લોડ લેવાનો નહીં. જેને જે આપણે આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવું. પરફોર્મ ના કરીએ પછી કે પ્રેશર કહે તો પ્રેશર તો આવવાનું, અને આ દુનિયા બાયલાઓ માટે છે નહીં, નપુસંકો માટે નથી. ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એટલે તમારે મરદ બનીને જીવવાનું, પછી જે પ્રેશર આવે અગેન આજે સવારે ન્યૂઝપેપર વાંચતા એક કોલમ ઉપર મારી નજર પડી, સેકન્ડ હેન્ડ સ્ટ્રેસની વાત કરી છે. એ શું હોય છે? કારણ કે સેકન્ડ હેન્ડ સ્ટ્રેસની વાત કરી છે કે જે તમે અનુભવો છો, પરંતુ તમે કોઈને કહી નથી શકતા, અને તમને પણ નથી ખબર કે તમારી અંદર શું ચાલી રહ્યું છે. આ જે ગળમથલ છે એમાંથી બહાર કેવી રીતે નીકળવું? હા, એનો એક જ રસ્તો છે કે બંધ કરીને એક તકિયો લઈ લેવાનો, તકિયાને ફાડવાનો, એટલે અંદરથી રૂહ બધું બહાર નીકળે, અને પછી જોરથી જે બોલવું હોય એ બોલી જવાનું. આ સેકન્ડ સ્ટ્રેસ, આ બધા ભારે ભારે શબ્દો આયાત કરી અને એક આખું બધું જુદું વર્લ્ડ બનાવવાની કોશિશ છે. પણ મને જ્યારે હું કોઈને નથી કહી શકતો ત્યારે એક રૂમમાં જવું અને આપણે બોલી જવું. હવે તો મોબાઈલ આવ્યો છે, મોબાઈલ સામે બોલી જવું કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, મારી વાઈફ આમ કરે છે, મારા જે હેડ છે આવું કરે છે, અથવા મારું શોષણ કરે છે, આ મને માનસિક ત્રાસ, બોલી જવું. તમે બોલી જાઓ એટલે ખાલી થઈ જાઓ. જંગલમાં જઈને બોલી જવું, પર્વત પર જઈને બોલી જવું, પણ બોલી જવું ફિઝિકલી, મોઢેથી, જોરથી, કોઈને સંભળાય એવી રીતે, ભલે મોબાઈલ સાંભળતો, તો હું માનું છું કે 50% રિલીફ થઈ જાય. અને આ બોલી જાઓ પછી 50% એનાલિસિસ ચાલે છે, એટલે પછી 100% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સંજયભાઈ, આ સવાલ હું હવે મોડિફાઈ કરું છું. પહેલા કંઈક અલગ પૂછવાની હતી, પણ એને મોડિફાઈ કરી રહી છું. તંદુરસ્ત સમાજ જ છે, સભ્ય સમાજ જ છે, વધુ તંદુરસ્તી જળવાય એ માટે શું કરવું જોઈએ? હું પોતે ખૂબ જ હેલ્થ કોન્શિયસ છું. આઈ એમ 58, પણ હું સવારે 100 ડિપ્સ મારું છું, 1 કલાક કસરત કરું છું, ચા કોફી પીતો નથી, સુગર લેતો નથી, અને 75 kg વર્ષોથી મેં મારું વજન રાખ્યું છે. હું લોકોને કહું છું કે એક વસ્તુ તો ચોક્કસ છે, 11 થી 7 8 કલાકની ઊંઘ લઈ લેવી, બાકી દિવસે ઊંઘવું નહીં. રોજ સવારે અડધો કલાક, ગમે ત્યારે જમ્યાના 2 કલાક પછી બી કસરત કરી શકાય, પણ આપણે અડધો કલાક મસ્ત કસરત કરી લેવાની. અને આ જંક જે બધા પેકેટ્સ વાળું જે બધું ચાલુ થયું છે, જે આપણા કોલ્ડ ડ્રિંક્સ ચાલુ થયા છે, જેની અંદર એકલી સુગર ભરેલી છે, અને ખાઈને હું લોકોને લેડીઝને બી જોઉં, પીપળા જેવા લોકો હોય, ભાઈઓ બધા પીપળા જેવા હોય, અને પછી મારા જીમમાં આવે કે સંજયભાઈ વજન ઉતારવું છે. ના ઉતરે ભાઈ. એટલે લોકોને કહું છું, તમારું જુઓ, હેલ્થ ઇઝ ચીપર ધેન ઇલનેસ. એક વાક્ય યાદ રાખવું. તમારું સ્વાસ્થ્ય છે ને એ બીમારીઓ કરતા સસ્તું છે, એટલે સ્વાસ્થ્યને સાચવજો. બાકી એકવાર કેન્સર કિડની હોસ્પિટલમાં જઈ આવો, જિંદગીમાં બધો કચરો નહીં ખાઓ. વર્ષો થયા મીઠાઈ બહુ જ ખાતો હતો, દાંત ખરાબ થઈ ગયા, એટલી મીઠાઈ પર સમજ પડી ગઈ અને બધું છોડી દીધું. તો આજે મજા છે. એટલે લોકોને હાથ જોડીને કહું છું કે આ બોડીથી દુનિયામાં લડવાનું છે, આ બોડીથી દુનિયા સામે ઊભા રહેવાનું, અને એની ઉપર જ આપણો કંટ્રોલ નહીં હોય તો આપણે ક્યાં જઈશું? અમેરિકા જોઉં છું, લોકો રાત્રે 2-3 વાગે જીમમાં જાય છે, બપોરે 2 વાગે, 24 કલાક જીમ ચાલતા હોય છે. આપણે પણ આ દિશામાં નહીં જઈએ તો આપણું નુકસાન છે, બાકી બીજાનું કંઈ બગડવાનું નથી. પરિશ્રમની સીડી તમે ચડવાનું શરૂ કરશો એટલે સફળતા મળવાની જ છે. સંજયભાઈ, એપિસોડના અંતે
સફળતાનો મંત્ર, જીવન જીવવાનો સાચો મંત્ર અને મોટિવેશનલ મોર્નિંગ આ કાર્યક્રમમાં મોટિવેશનલ એક મેસેજ આપણા તમામ વ્યુઅર્સ માટે. જીવનમાં જે કરવું તે બેસ્ટ કરવું, ભગવાન પર શ્રદ્ધા રાખવી, મા બાપથી મોટો કોઈ દેવ નથી ને મા બાપથી મોટું પૂજનીય નથી, અને આ દુનિયામાં માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. એટલે એમને કદી દુઃખી ના કરવા. જીવન સાથી નક્કી છે, ના મળ્યો હોય તોય મળી જશે, ને મળી ગયો છે એની જોડે પૂરું કરવું, છૂટાછેડા લેવાની ને જો લીધા તો બીજા જન્મમાં એ જ મળશે. અને છેલ્લે જે મોક્ષનો રસ્તો છે કે મેં મારા માટે જેટલું જીવ્યું પણ હું રોજ કોઈકના માટે પણ થોડી જીવવાની કોશિશ કરીશ. આ 5 વાતો તમે કરો ને તો કોઈ ડિપ્રેશન, હતાશા આવતી નથી. જેના માટે ભગવાને અહીં મોકલ્યા છે ત્યાં ઓટોમેટિક આપણે પહોંચી જઈએ છીએ. થેન્ક યુ સો મચ સંજયભાઈ, આજના આ મોટિવેશનલ મોર્નિંગ કાર્યક્રમમાં આપ આવ્યા અને જીવનને કેવી રીતે વધુ સુંદર બનાવી શકો છો, તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યો, સુંદર મજાનો મેસેજ આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, સંજયભાઈએ અવારનવાર કહ્યું છે કે તમે બેસ્ટ સર્જન છો ઈશ્વરનું અને તમારે બેસ્ટ કામ કરવાનું છે. પછી દુનિયાની નજર અલગ અલગ હોય છે એટલે એ તમને અલગ અલગ નજરમાં જોશે અને તમને મુલતવે, પરંતુ તમારે શું કરવું છે એ તમારા હાથમાં જ હોવી જોઈએ. દોરી તમારે તમારા જીવનની દોરી કોઈના હાથમાં આપવાની જરૂર નથી. બસ આટલું કરો. તમારું જીવન છે એમાં તમે તમારી જાતે જ પ્રેરણા આપી શકો છો અને એને પ્રોત્સાહિત કરી શકો છો. તો ફરીથી મળીશું મોર્નિંગ મોટિવેશનલમાં. આપણે વાત કરીશું કે જેના કારણે તમારી સુંદર સવારની સાથોસાથ તમારું સુંદર જીવન પણ બનશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.